હેલો ગાઈસ, તો આપણે જઈ આ ખાતરની થેલી લઈને ખાતર નાખવા. ખાતર કઈ રીતે નાખ્યું છે કારણ કે આ ઘઉં થઈ ગયા આપણે મોટા, તો આમાં ખાતર નથી નાખ્યું, અલગ ટ્રીકથી અમે નાખ્યું. તમે જો ચલો તો હવે જઈએ આપણે ને પાણી તરફ. હેલો ગાઈસ, તો આપણે પૂગી જાય મોટર પાણી હાલે આપણે નીકળી અને આ નીકળીથી જાય અહીંયા. પછી આપણે થોડુંક આગળ જવાનું છે, પરે જવાનું છે સેટ સુધી. પછી અહીંયાથી પછી ખાતર નાખશું આપણે. ચાલો તો આપણે અહીં ભૂગી ગયા, તો હવે ખાતર ઉતાર લઈએ. જોજો તમને હું બતાવું. અમારી ટોપડી છે, એ ટોપડીમાં ભરી એ નાખી દેવાનું આ રીતે. એક બીજી છે, ત્રીજી. આ ક્યારામાં આખા ભરાઈ ગયા. આ ક્યારો દેખાય ને એમ બીજું પણ નાખી દઈએ. નાખી દઈએ બધીમાં, એટલે પછી કંબાળા વારવામાં કંઈ ઉપાધિ ન રહે. બધી નાખી દઈએ આપણે બધીમાં. આ બેમાં નખાઈ ગયો, આ ત્રીજામાં પણ નાખી દઈએ. ગાઈસ આમાં કેવું હોય કે આમ ખાતર ઓછું જોઈએ ના થાય મોલની ખાતર મળી જાય. તો નાખી દીધું ખાતર થોડુંક છે, તો આપણે નાખી દઈએ. અને અહીંયા હવે આ ખાતરની થેલી અહીંયા આખી નાખી દઈએ. નાખી દઈએ અહીંયા. અહીં નાખી દીધી. હવે થોડીક વધી છે તે આપણે અહીંયા નાખી દઈએ. પકડી નાખીએ. 2 4 6 ક્યારા થઈ ગયા કમ્પ્લેટ. તમે જોઈ લો અહીંથી લઈ આ એક ક્યારામાં કમ્પ્લેટ આવી ગઈ. અહીંયા પાવી ગયું, અહીં પાવી ગયું અને એન્ડમાં અહીં પાવી ગયું. ને એની એન્ડમાં પાછું આપણે જોઈએ તો અહીંયા પાણી પી આવી ગયું. પાણી આવે, પાણી કેની જેવું લાગે, આપણે નદી આવતી ને એ રીતના લાગે છે. પાણી પી આવી ગયું. તો આપણે આ રીતે આપણે ક્યારા વાળ લેવાના છે. તો તમે જોડાઈ જજો બ્લોગમાં, અને બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. એટલે માટે તમને આવા ડેઈલી માટે બ્લોગ જોવા મળે છે. થેન્ક યુ.